મિત્રો, ભારત માતા કી જય, વંદે માતરમ. હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે આપણી ચેનલ આપણે કંઈક નવું કરીએ માં ઘણા બધા લગ્ન ગાળાના વિરામ બાદ આજે 4 મુદ્દા એવા છે જેને લઈને આપણે ચર્ચા કરીશું. અને ખાસ કરીને આપણી લાઈન એને ભૂલીશું નહીં કે સમાજની અંદર કે વિશ્વમાં ગમે ત્યાં ગદ્દારીથી હંમેશા બચવું જરૂરી છે. કારણ કે સમાજમાં ને આપણી આજુબાજુ ગદ્દારો એવા હોય છે કે જે 20 વર્ષથી લઈને 80 વર્ષ સુધીના લોકો ગદ્દાર હોઈ શકે છે. સમાચારની શરૂઆત કરીએ મિત્રો. સૌથી પહેલો મુદ્દો આપણે લઈએ કે ખેડૂતનો. જે રીતે ગુજરાતની અંદર કુદરતની મહેરબાનીથી ખૂબ સારો વરસાદ થયો, વધારે વરસાદ થયો, એમાં પણ વરસાદની પેટર્ન એવી કે જ્યાં પડ્યો ત્યાં તારાજી સર્જી. હેલિકોપ્ટરથી જોઈ શકાય કે આખા ગુજરાતમાં 90% ભાગ ઉપર ખેતરોમાં પાણી ફરી વળ્યા. અને કેટલી જગ્યાએ તો મેં જોયું કે બનાસકાંઠાના વિસ્તારોમાં તો ક્ષાર જામી ગયો છે ખેતરોમાં. એ બીજું વાવણી કેવી રીતે કરે એ પણ એક સવાલ છે. એવા સંજોગોમાં જ્યારે સરકાર સમક્ષ, જેમ આપણે પહેલાં રાજા રજવાડા હતા એમાં પોતાની રૈયતને જ્યારે કંઈ આવ્યું નુકસાન થાય કે તકલીફ આવે તો પોતાના અખૂટ ભંડારો ખુલ્લા મૂકી દેતા કે મારી રૈયતને કંઈ તકલીફ ન પડે. અને એ વાત ખૂબ સાચી એટલે હતી કે જ્યારે પ્રજા હશે તો જ એ વેરો કે ટેક્સ ભરશે અને એમાંથી વહીવટ ચાલશે. આ એક થિયરી હતી જેના ઉપર આખું એ રાજ્ય ચાલતું. આજની પરિસ્થિતિ એવી છે કે સવારે ઉઠો તો રાત્રે સૂઈ જાય ત્યાં સુધી જે માગીને ખાતા હોય રસ્તા ઉપર એ લોકો પણ જીએસટી ભરે છે. એટલે દેશના 150 કરોડ લોકોમાંનો એક વ્યક્તિ જ્યારે ટેક્સ ભરતો હોય ત્યારે આવી આપત્તિના સમયમાં એ કેન્દ્ર સરકાર કે ગુજરાત સરકાર સમક્ષ મદદની માંગણી કરે. આપણો જગતનો તાત એ સ્વાભાવિક છે. એવા સમયે ગુજરાતની સરકાર મદદ કરવાની વાતને એક બાજુ રહી, સૌથી પહેલાં તો સર્વેની વાત કરે. સર્વેમાં અઠવાડિયું 10 દિવસ કાઢી નાખે અને એમાં પણ સર્વેમાં ગોળખોળ થાય. અને ત્યારબાદ કે હવે પેકેજની જાહેરાત થશે, એ પેકેજની જાહેરાત કરશે એની અંદર પણ અઠવાડિયું કાઢી નાખે. પછી જ્યારે જાહેરાત કરે ત્યારે એમ કે હવે 10,000 કરોડની જાહેરાત કરવામાં આવી છે, જ્યારે ગુજરાતની અંદર લગભગ 50,000થી લાખ કરોડ રૂપિયા જેટલું નુકસાન ખેડૂતોને થયું છે. અને છતાં પણ જ્યારે આ 10,000 કરોડની જે જાહેરાત કરી છે, મને એમ થાય કે ખેડૂત આપણો જે જગતનો તાત છે એના માટે મશ્કરી સમાન છે. અને છતાં પણ એ 10,000 કરોડ કેવી રીતે? તો કે ઓનલાઈન પોર્ટલ ખુલ્યું છે, એની અંદર તમારે અરજી કરવાની. અને અરજી કરવામાં પોર્ટલ એટલે આપણે સૌ જાણીએ છીએ કે ઇન્ટરનેટના બેન્કો હોય કે સરકારી કચેરીઓ હોય એના ક્યારેય ઇન્ટરનેટના સર્વર ચાલતા હોતા નથી, ધીમું ચાલે છે. એવી કામગીરી આપણે સૌએ જોઈ છે. તો એવા સમયમાં જ્યારે ગુજરાતના ખેડૂતના ખાતામાં જો તમે પૈસા નાખતા હોય દર વખતે, તો પછી એ ખાતાઓનો આપણી પાસે ડેટા તો છે જ, તો પછી શેના માટે ઓનલાઈન તમે સર્વે કર્યા પછી પણ ફોર્મ ભરવાના? એ કંઈ સમજાતું નથી. એટલે ખેડૂત સાથે એક મજાક થઈ રહી હોય એવું લાગી રહ્યું છે. એ ગુજરાતની સરકારે વિચારવાનો સમય છે. અને 10,000 કરોડ એટલે તમે સમજો કે 10% ભાગની પણ મદદ નથી એવી વાત સાબિત થાય છે. અને પાછા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા અને સરકારના પ્રવક્તાઓ એવું કહે, નેતાઓ, કે કોંગ્રેસ હતી ત્યારે કરતાં અમે વધુ આપીએ છીએ. સાહેબ, તમે 30 વર્ષથી ગુજરાતમાં સરકાર ચલાવો છો અને આજે તમે 30 વર્ષ પહેલાંની વાત કરો છો. આજે જ્યારે 2 લાખ કરોડ જેટલો જીએસટી આવતો હોય અને તમે એ વખતની વાતને ગણાવો છો, મને એમ લાગે છે ખૂબ શરમજનક બાબત છે કે જે વર્તમાનમાં નહીં જીવતા પહેલાંની વાતો કરીને પોતાની વસ્તુઓને છુપાવે છે, પોતાનો જે ભૂલો છે એમને છુપાવે છે. એટલે ખેડૂત સાથે ખૂબ મજાક કરી રહ્યા છે. કારણ કે એનો એક દાખલો એવો પણ દેખાય કે હમણાં જ બિહાર વિધાનસભાની ચૂંટણી ગઈ, તેની અંદર 1,21,00,000 મહિલાઓને 10,000 રૂપિયા દર મહિને મદદ એટલે કે આર્થિક સહાય આપવાનું નક્કી કર્યું. અને એમાં પણ મતદાનના 15 દિવસ પહેલાં આ મહિલાઓના ખાતામાં પૈસા આપ્યા. એટલે દરેક મહિલાઓ એમને મત આપે, આ એક જાતનું પ્રમાણ દેખાય છે.
અને આ પરિસ્થિતિ કેવી કહેવાય કે મત લેવા માટે, ચૂંટણી જીતવા માટે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર પાસે પૈસા છે, પરંતુ જો આવી તારાજીના સમયમાં જગતના તાતને મદદ કરવી હોય તો એ કેટલાય સર્વે થાય ત્યારબાદ એ લોકો વાત કરે મદદની, એ ખરેખર ખૂબ નિંદનીય છે. અને જે 15,000 કરોડ મગફળીના ટેકાના ભાવની ખરીદીની વાત છે, એ પણ આજે હજી અધ્ધરતાલ છે. ખરીદવાનું કોઈ દેખાતું નથી. ચિહ્ન કેટલી લાઈનો લગાવી અને ખેડૂતો ઊભા છે. ખરેખર ખેડૂતોની હાલત ગુજરાતની અંદર ખૂબ દયનીય છે તેવું આપણે ચોક્કસ કહી શકીએ. બીજી વાત છે, આ ખેડૂતોનો પ્રશ્ન એક છે, બીજો છે મોંઘવારી, ત્રીજો છે બેરોજગારી અને ચોથો છે શિક્ષણ અને આરોગ્ય. આની અંદર ગુજરાતના ચારે ચૌટેથી એક બૂમ ઉઠી છે કે પ્રાઇવેટ સ્કૂલના લોકો મોટી મોટી લાખો રૂપિયા ફીની માંગણી, જ્યારે હજી તો દીકરો કે દીકરી સ્કૂલમાં બેસતા હોય અને તરત જ એને લાખ રૂપિયા ફી ભરવાની વાત આવે કે ડોનેશન લેવાની વાત આવે, ત્યારે એક અંદરથી હાઈ નીકળે જે 15-20 હજાર પગારમાં જે ભણાવતા લોકો હોય તેના માટે. એ કહે છે કે આપણે સ્માર્ટ સ્કૂલો બનાવી, પણ સ્માર્ટ સ્કૂલોની સંખ્યા અને પ્રાઇવેટ સ્કૂલોની સંખ્યામાં ખૂબ મોટો ફરક છે અને સંખ્યા કરતાં એના ભણાવવાના ટીચિંગમાં ખૂબ મોટો ફરક છે એવું લોકોને લાગે છે. એટલે જે 2-5-25 સ્માર્ટ સ્કૂલ બનાવવાથી ન થાય, આપણા પ્રધાનમંત્રીથી લઈને તમામ જે નેતાઓ છે એ પ્રાથમિક સ્કૂલોમાં ભણી અને કોંગ્રેસના જમાનામાં આજે ડૉક્ટર કે એન્જિનિયર થયા છે. આના ઉપર ખરેખર સરકારે ભાર આપવાની જરૂર છે કે આ લાખો રૂપિયાની ફી ભરી શકે નહીં અને એ ન ભરી શકે માટે એમના દીકરા દીકરી ભણી શકે નહીં. આ એક સૌથી મોટો સવાલ છે. બીજી વાત છે આરોગ્યની. તો એની અંદર પણ જે આયુષ્યમાન કાર્ડની યોજના છે સરકારે શરૂ કરી છે, પણ એ પહેલાં આઝાદી પછીથી જે પહેલાંની સરકારો હતી, જેમ કે કોંગ્રેસની સરકાર હોય, એમણે દરેક જિલ્લામાં અને દરેક રાજ્યમાં એક સિવિલ હોસ્પિટલનું આયોજન કર્યું હતું અને તેની અંદર મફત ઈલાજ થતો હતો. એ દરેકને દેખાય છે. ઠીક છે, આપણે આયુષ્યમાન કાર્ડની યોજના આપણે સારી ગણીએ, પણ એ જ સરકારની અંદરના મળતિયાઓ અને ડૉક્ટરો ભેગા થઈ આ જ આયુષ્યમાન કાર્ડ યોજનામાં કેટલાક લોકોના જીવ પણ લે છે અને એક પ્રકારનું કૌભાંડ ચલાવે છે, જે માત્ર કમાણી કરવાનું સાધન હોય એવું આપણને લાગે. એના ઉપર પણ રોક લગાવવાની ખૂબ મોટી જરૂર છે. અને વાત રહી મોંઘવારીની, તો એક બાજુ તારાજી થઈ હોય અને બીજી બાજુ આ મોંઘવારી માજા મૂકે, તો મને એમ લાગે છે કે ગુજરાતના લોકોને જીવવું દોયલું થયું હોય એવું લાગી રહે. અને જાહેર જનતામાં ચોમેરથી એક જાતનો રોષ છે અને એ રોષના ભાગરૂપે ગુજરાતનો મુખ્ય વિરોધ પક્ષ, જેને કોંગ્રેસ પક્ષ કહી શકાય, જે ખૂબ જૂની પાર્ટી, તેના પ્રમુખ હાલના માન્ય શ્રી અમિતભાઈ ચાવડા અને શ્રી તુષારભાઈ ચૌધરી, જે CLP લીડર છે, અને દરેક આગેવાનોએ નક્કી કરી અને ગુજરાતના ખૂણે ખૂણે જે લોકોમાં આક્રોશ છે, જે રોષ છે, એને સાંભળવા, એમના પ્રશ્નોને વાચા આપવા એક જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી. તે પણ ગઈકાલે મેં જોયું કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં ઢીંબાથી શરૂ કરી 15 દિવસની યાત્રા બહુચરાજી ખાતે પૂરી થશે. એટલે કહેવાનો મતલબ એવો છે, આ યાત્રાની અંદર અમે પણ 2 દિવસ ભાગ લીધો. એની અંદર જોયું કે જ્યાં જ્યાં ગામડે ગામડે તાલુકે આ યાત્રા ફરે છે, ત્યાં સૌથી મોટું દારૂનું દૂષણ એક તો બહુ જ બહાર આવ્યું છે. મહિલાઓથી કહેવામાં આવે છે કે અમારા ગામમાં દારૂના દૂષણે માજા મૂકી છે. બીજી વાત એવી છે કે ખેડૂતો ખૂબ મોટો રોષ ઠાલવી રહ્યા છે અને ત્યાંના રસ્તાઓ જુઓ તો ખૂબ તૂટી ગયા છે. નાળાઓ પણ જ્યારે રસ્તાઓ બનાવવામાં આવ્યા તો એ નાળા દબાવી દેવામાં આવે. નાળા દબાવી દેવાથી જે આ બાજુના ખેતરનું પાણી આ બાજુમાં શિફ્ટ થાય એવું હોય તે પણ બંધ કરી દેવામાં આવ્યું છે. હવે એ રોડ પાછો ખોદી નાખવામાં આવશે. કહેવાનો મતલબ એવું છે કે ઇન્જિનિયરોની અણઆવડતભરી કામગીરી અને નેતાઓની બેદરકારીને કારણે આજે પરિસ્થિતિ ખૂબ ગુજરાતની વિકટ છે એમ આપણે કહી શકીએ. પરંતુ આ સરકાર પોતે જવાબદેહી છે, પરંતુ સરકારનું વિસ્તરણ કરીને મંત્રીઓ બદલવાથી હું માનું છું કે ક્યારેય આમાં ફેરફાર ન આવે. આધારભૂત માહિતી સાથે જ્યારે ભારતીય જનતા પાર્ટી કહેતી હોય કે પેજ પ્રમુખોની ફોજ છે અમારી પાસે, તો એ પેજ પ્રમુખોની ફોજ શું માત્ર ચૂંટણી જીતવા મત લેવા માટે જ હોય છે? પ્રજાના પ્રશ્નો જાણવા માટે પેજ પ્રમુખની ફોજ ન કામ લાગે?
આવા સમયે મને લાગે છે કે ઘણીવાર આપણને એવું થાય કે કેમ સરકાર સાંભળતી નહીં હોય. હા, ચૂંટણી માથા ઉપર હોય ત્યારે તમે પ્રલોભનના વચનો અને નાણાં કોથળી છૂટી મૂકો તો એનો મતલબ ચોખ્ખો સાબિત થાય કે આ ભારતીય જનતા પાર્ટી 5 વર્ષ જ્યારે જીતી જવાય તેના પછી ભ્રષ્ટાચાર પણ થવા દે, મોંઘવારી પણ વધે, લોકોને પરેશાન થાય, ખેડૂતો હેરાન થાય અને એમ કરતાં કરતાં 4.5 વર્ષ નીકળે અને છેલ્લે ચૂંટણી આવે એટલે ફરી પાછા મુદ્દા બદલાઈ જાય અને પૈસાની રેલમછેલ થાય અને એની અંદર પ્રલોભનો સાથે બહાર આવે અને છેલ્લે ગુજરાતમાં તો હિન્દુ મુસલમાનની વાત, રામ મંદિરની વાત અને આ પ્રકારે ચૂંટણી જીતી લેવામાં આવે. મને એમ થાય છે કે આ ક્યાં સુધી ચાલશે. ગુજરાતની જનતાએ ખૂબ વિચારવાનો સમય આવી ગયો છે કે આ ગુજરાતને દેખાય આપણને વિકાસશીલ, પણ ખરેખર ગુજરાતની અંદર જે તકલીફો છે, હું એવું માનું છું કે જે લોકો માલેતુજારો છે, ઉદ્યોગપતિઓ છે, એવી ટકાવારી કેટલી? 5 થી 10%. તે 10% જે છે એના માટે થોડી સરકાર હોય. હું એવું માનું છું કે 100% લોકો માટે સરકાર હોય, પણ જો 90% લોકો પીડિત હોય તો પછી એ 10-12% ઉપર ધ્યાન આપી અને સરકારે 90% લોકોને અન્યાય કરે છે એવું ચોખ્ખું સાબિત થાય છે. એટલે મારું આપણી ચેનલના માધ્યમથી જાહેર જનતાને પણ અપીલ છે કે આ જે અત્યારે હાલ સરની કામગીરી ચાલુ રહી છે એની અંદર પણ તમારો મત વેડફાઈ ના જાય તે રીતે તમારું નામ નોંધાવો અને દરેક બીએલઓને પોતાની યાદી આપી અને જે કોઈ ડોક્યુમેન્ટ માગે એ પણ આપી પોતાનું નામ લખાવો તો તમે એક સારી અને સ્વચ્છ સરકાર આવનારા દિવસમાં લાવી શકો. બાકી તો જે પરિસ્થિતિ ચાલે છે એ પરિસ્થિતિમાં આજે ગુજરાત ખૂબ પાછળ છે, મહિલાઓ ખૂબ પરેશાન છે. હમણાં જ આજે વિરોધ પક્ષના જેને કહી શકાય પ્રમુખ કોંગ્રેસ પક્ષના અમિતભાઈ ચાવડાએ કહ્યું કે મહિલાઓ ઉપર ખૂબ અત્યાચાર થઈ રહ્યા છે અને મહિલાઓ હેરાન પરેશાન છે એ વાત કરી. એનાથી ખરેખર મહિલાઓને પૂછવામાં આવ્યું છે આ જન આક્રોશ યાત્રામાં કે જે રોષ છે લોકોનો એ વિરોધ પક્ષ કોંગ્રેસ જન સુધી પહોંચશે અને આ જન આક્રોશ યાત્રામાં દરેકે દરેક ગામના જે લોકોના મનમાં રોષ છે, પોતાના સવાલો છે, જે ક્યાંય કહી શકતા નથી, કોઈ સાંભળતું નથી, તો એવા સમયે આ જે કોંગ્રેસ પક્ષની જન આક્રોશ યાત્રા છે ખૂબ સફળ નીવડશે. લોકોને મંચ આપવામાં આવશે જ્યાં પણ જાય યાત્રા ત્યાં કે ભાઈ તમે તમારા પ્રશ્નો તમારી જાતે માઇક ઉપર બોલી અને બતાવો. નહીં તો તે એમ જ લાગે કે આ કોંગ્રેસના લોકો જ કહે છે, બાકી સરકારમાં કોઈ તકલીફ જ નથી. આવી વાત કરતા હોય ત્યારે મેં જોયું ગામડેથી ખેડૂત અને બીજા અનેક યુવાનો અને મહિલાઓ બહાર નીકળી છે અને આ પ્રશ્નોની રજૂઆત કરે છે. તે પણ ખરેખર સરકારે વિચારવું ઘટે, નહીં તો આવનારા દિવસોમાં ખરેખર આંદોલનનો માર્ગ નક્કી છે. એટલા માટે કે આજે તમે જુઓ કે સફાઈ કામદારો આંદોલનના માર્ગે હોય, ભરતી પ્રક્રિયા અટકી જતી હોય, એલઆરડીના જવાનો જે છે એ પણ આંદોલનના માર્ગે હોય, પોલીસની ભરતી નથી થતી એના કારણે પોલીસ પોતાની કામગીરી સજ્જડતાથી કરી નથી શકતી. એક તરફ શિક્ષણના શિક્ષકોને આ જે સ્તરની કામગીરી સોંપવામાં આવી છે તે જે જબરજસ્તી કરવાના ભાગરૂપે કેટલાક શિક્ષકોએ આત્મહત્યા પણ કરી છે. ખરેખર બહુ કથળેલી આજે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે આ ગુજરાતની. એ બાબતે ખરેખર દરેકે વિચારવાનો સમય આવી ગયો છે અને વિચારવું જોઈએ. બાકી જો સરકાર સારી ચાલતી હોય તો કોઈને તકલીફ ન હોય, પણ જ્યારે તકલીફ લોકોને લાગતી હોય ત્યારે સરકારમાં બદલાવ જરૂરી છે. પરિવર્તનનો શંખનાદ ફૂંકાવાની તૈયારીમાં છે. તેથી સૌ કોઈ ગુજરાતના જનતા અને નાગરિકો જાગૃત રહે અને પોતાની વાત કરે એવી મારી સૌને વિનંતી છે. આજે બસ આટલું જ. ફરી આવતીકાલે મળીશું આપણી ચેનલમાં આપણે કંઈક નવું કરીએમાં. શુભ રાત્રિ. જય હિન્દ.